હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ગયા લેક્ચરમાં આપણે યુનિટ નંબર 1ને વ્યવસ્થિત રીતે સમજ્યા હતા. આજના લેક્ચરમાં આપણે યુનિટ નંબર 2, જેનું નામ છે અ શીપ કેન વોક, એ સમજવાનું છે. હવે જોઈએ શીપ કેન વોકમાં એક્ટિવિટી નંબર 1. એક્ટિવિટી નંબર 1માં એમ છે કે એમાં પાર્ટ નંબર 8, વર્ક ઇન ગ્રુપ, રાઇટ સેન્સિંગ. આઈ એમ જમ્પિંગ, હું કૂદું છું. આઈ એમ જમ્પિંગ, લુક એટ મી, હું કૂદું છું, તમે જુઓ છો મને. કેન યુ જમ્પ એઝ આઈ ડુ, શું તમે પણ કૂદી શકો છો? યસ આઈ કેન, યસ આઈ કેન, હા હું પણ કૂદી શકું છું. સેકન્ડ, આઈ એમ ડાન્સિંગ, હું નાચું છું. આઈ એમ ડાન્સિંગ, લુક એટ મી, શું તમે મને જોઈ શકો છો? કેન યુ ડાન્સ એઝ આઈ, શું એઝ ડુ, તમે પણ ડાન્સ કરી શકો છો? યસ આઈ કેન, યસ આઈ કેન, હું પણ કરી શકું છું. આઈ એમ સ્લીપિંગ, હું સૂવું છું, સૂઈ રહી છું. આઈ એમ સ્લીપિંગ, લુક એટ મી, તમે પણ મને જોઈ શકો છો કે હું સૂઈ રહી છું. કેન યુ સ્લીપ એઝ આઈ ડુ, તમે પણ મારી સાથે સૂઈ શકો છો? યસ આઈ કેન, યસ આઈ કેન, તમે પણ કરશો, તમે પણ કરશો. કેન એટલે કરી શકું, શક્યતા દર્શાવે છે, બરાબર. તો એક્ટિવિટી 1માં છે એક સરસ મજાની પોયમ છે, એને સમજવાની અને એ પ્રકારે એક્ટિવિટી તમને કરવાની કીધી ગ્રુપમાં, બરાબર. હવે સેકન્ડ વન છે એક્ટિવિટી નંબર 1ની બી, વર્ક ઇન પેર. નીચેના ટેબલમાં આપેલી વિગતો મોટેથી વાંચો અને તેના આધારે તમારા શિક્ષકના મદદથી રાઇમના બનાવેલા શબ્દોનું ગાન કરો. હવે તમે જો ઉદાહરણ આપ્યું છે પેજ નંબર 1, પેલી જોડી બનાવવાની રેબિટ અને એલિફન્ટની, બરાબર. હવે રેબિટ સેઝ આઈ એમ રનિંગ, હું દોડી રહ્યો છું. આઈ એમ રનિંગ, લુક એટ મી, તમે જોઈ શકો, જુઓ મને. કેન યુ રન એઝ આઈ ડુ, શું તમે પણ દોડી શકશો? એલિફન્ટ શું એનો આન્સર આપશે? નો આઈ કાન્ટ, નો આઈ કાન્ટ, હું દોડી શકીશ નહીં. તમે જો અહીંયા આપ્યા છે સરસ મજાના કે એનિમલ્સ છે એ કઈ રીતે, અહીંયા જે બધાના નામ આપ્યા છે ને એ બધાએ અહીંયા આ રીતે પેરમાં જોડી બનાવીને તમારે આવી રીતે શું કરવાનું છે એને, એવી રીતે તમારે રાઇમના વર્ડ્સને તમારે ગોઠવવાના છે. સેકન્ડ વન આપ્યું છે બેટ એન્ડ આપ્યું છે એલિફન્ટ. બેટ શું કહે છે? બેટ મીન્સ કે પતંગિયું નાનું, કે આઈ એમ ફ્લાઇંગ, હું ઉડી શકું છું. આઈ એમ ફ્લાઇંગ, લુક એટ મી, શું તમે પણ ઉડી શકશો? કેન યુ ફ્લાય એઝ આઈ ડુ, હાથીને પૂછે છે નાનું એવું પતંગિયા ટાઈપનું જે શું કહે બેટ છે ને કે છે કે શું તું ઉડી શકીશ? તો શું કહે છે એલિફન્ટ? નો આઈ કાન્ટ, નો આઈ કાન્ટ, હું ઉડી શકીશ નહીં, કોઈ દિવસ હાથી ઉડી શકે નહીં. તો આ વાત થઈ એક્ટિવિટી નંબર 1ના પાર્ટ નંબર એ અને પાર્ટ નંબર 2. હવે જોઈએ એક્ટિવિટી નંબર 2. એક્ટિવિટી 2 આપી છે કે એનિમલ્સ હેવ સ્પેશિયલ એબિલિટીઝ, રીડ ધ ફોલોવિંગ સેન્ટેન્સ અલાઉડ. અહીંયા સરસ મજાના પ્રાણીઓના જે સેન્ટેન્સીસ આપ્યા છે એને વાંચો અને એના આધારે તમે જોરથી વાંચવાના કીધા છે અને સમજવાના કીધા છે. સ્પેશિયલ એબિલિટી મીન્સ કે ક્ષમતાઓ એને દર્શાવવામાં આવી છે, બરાબર. હવે ફર્સ્ટ વન એનિમલ આપ્યો છે હિપોપોટેમસ. કયો આપ્યો છે? હિપોપોટેમસ. અ હિપોપોટેમસ કેન રન ફાસ્ટર ધેન મેન. માણસ કરતાં પણ એ ઝડપથી દોડી શકે છે. સેકન્ડ વન આપ્યું છે કેમલ. કેમલ મીન્સ કે ઊંટ. અ રેટ કેન લાસ્ટ લોંગર વિધાઉટ વોટર ધેન કેમલ. ઘણા બધા ટાઈમ સુધી પાણી વગર જો કોઈ જીવી શકતું પ્રાણી હોય તો એ કોણ છે? ઊંટ છે, બરાબર. એના પછી આપ્યું છે ટાઈગર. સાઇબિરિયન ટાઈગર. કયા ટાઈગરની વાત કરી છે? સાઇબિરિયનના રણવાળું. ટાઈગર ઇઝ ધ લાર્જેસ્ટ કેટ ઇન વર્લ્ડ. સાઇબિરિયાનું રણ જે આફ્રિકામાં આવેલું છે ને એ સૌથી મોટું રણ છે સાઇબિરિયાનું. એનો જ આ અહીંયા એક ટાઈગરની વાત કરી છે કે વર્લ્ડનો સૌથી મોટામાં મોટો વાઘ છે અહીંયા, કે ઇટ વેઇટ અપ ટુ 300 કિલોગ્રામ. એનું વજન જ કેટલું છે? 300 કિલોગ્રામ જેટલું વજન છે એનું. કેટલું વજન છે? 300 કિલોગ્રામ જેટલું એનું વેઇટ મીન્સ કે વજન છે. ઇટ કેન 27 કિલોગ્રામ ઓફ મેઇટ એટ 1 મેઇલ ટાઈમ. મીન્સ કે મેઇટ એટલે કે માંસ. કેટલું
27 કિલોગ્રામ 27 કિલોગ્રામ જેટલું માંસ છે એક ટાઈમમાં ખાઈ જાય છે. કેટલા ટાઈમમાં? એક ટાઈમમાં એ કેટલું 27 કિલોગ્રામ જેટલું માંસ ખાઈ જાય છે. સાઇબેરિયાના રણના વાઘની વાત કરી છે કે જે સૌથી મોટો છે વર્લ્ડ એટલે કે વિશ્વમાં, કે જે કેટલું વજનદાર તો છે 300 કિલો, એમાંથી 27 કિલોગ્રામ જેટલો એનો એટલો માંસનો ખોરાક છે. ફોર્થ છે ક્રોકોડાઇલ, મીન્સ કે મગરની વાત કરી છે. અ ક્રોકોડાઇલ કેન નોટ મૂવ ઇટ્સ ટંગ એટ કેન્ટ ચ્યુ. હવે જે એને ચાવવા માટે, ચ્યુ મીન્સ કે ચાવવા માટે જીભને ઉપયોગ કરતો નથી. અહીંયા જો ઇટ્સ કેન નોટ મૂવ, એને હલાવવાની જરૂર પડતી નથી. એના પછી છે એન્ટ. એન્ટ મીન્સ કે કીડી. ધ એન્ટ કેન લિફ્ટ 50 ટાઈમ્સ ઇટ્સ ઓન વેઇટ. 50 વાર એ વજન ઉચકીને જાય છે એક જ વારમાં. તમે જુઓ કે એટલે વારંવાર જતી હોય ને 50 વાર. આપણને તો એક વખત વેઇટ ઉચકવાનું કીધું હોય તો નહીં ગમે. આ તો કેટલી વાર મહેનત કરે છે. એન્ટની વાત કરી છે. 50 ટાઈમ વેઇટ મીન્સ કે વજન ઉચકે છે તોય થાકતી નથી. એના પછી છે ધ ફાસ્ટેસ્ટ મેમલ. ડોલ્ફિન કેન સ્વિમ અપ ટુ 56 કિલોમીટર્સ પર અવર્સ. 56 કિલોમીટર છે એ તમે જો ડોલ્ફિન સ્વિમ કરે. સ્વિમ મીન્સ કે તરવાની જે એની પ્રક્રિયા છે ને એ કેટલી ઝડપી છે, કેટલા કિલોમીટર સુધી તરી શકે છે એવી કોણ છે એવી માછલી? તો કે ડોલ્ફિન. એના પછી આવે છે જીરાફ. અ જીરાફ કેન ક્લીન ઇટ્સ ઇયર વિથ ઇટ્સ 21 ઇંચ લોંગ ટંગ. લાંબામાં લાંબી એની પૂંછડી છે, લાંબામાં લાંબી એની ટંગ મીન્સ કે જીભની વાત કરી છે. લોંગ ટંગ. કોની? જીરાફની જીભ કેવી છે? એકદમ લાંબી છે. તો આ વાત કરીએ આપણે એનિમલના સ્પેશિયલ એબિલિટીની. તો કયા કયા એનિમલ્સ જોયા? હિપોપોટેમસ, કેમલ, સાઇબેરિયન ટાઈગર, ક્રોકોડાઇલ એન્ડ ડોલ્ફિન એન્ડ જીરાફ. તો આ વાત થઈ એક્ટિવિટી નંબર 2. હવે જોઈએ એક્ટિવિટી નંબર 3ની. હવે જોઈએ આપણે એક્ટિવિટી નંબર 3. હવે એક્ટિવિટી નંબર 3માં શું કહે છે? વર્ક ઇન પેર. પેરને એટલે કે આમ પેરમાં જો. રીડ વોટ નિકિતા કેન ડુ એન્ડ વોટ શી કાન્ટ. માર્ક રાઇટ ઓર રોંગ ફોર નિકિતા. હવે નિકિતાના જે સેન્ટેન્સીસ છે એના આધારે અહીંયા બાજુમાં જે બોક્સ આપ્યું ને, હવે એ બોક્સમાં તમારે શું કરવાનું છે? અહીંયા રાઇટ અને રોંગ છે એ બનાવવાના છે. કે જ્યાં રાઇટ આવતું હોય ત્યાં રાઇટ ને જ્યાં રોંગ આવતું હોય ત્યાં રોંગ. હેલો, આઈ એમ નિકિતા. કેમ છો? હું નિકિતા છું. વોટ કેન આઈ ડુ. તમે હું કહું એમ કરી શકું? હું શું કરી શકું એમ શું કરે છે? વેલ, આઈ કેન પ્લે તબલા વેરી વેલ. હું સારા એવા તબલા વગાડી શકું છું. આઈ કેન પ્લે વોલીબોલ બટ કેન નોટ પ્લે કબડ્ડી. હું છે સારી એવી વોલીબોલ રમી શકું છું પણ કબડ્ડી રમી શકતી નથી. આઈ કેન સ્પીક હિન્દી. હું સારું એવું હિન્દી બોલી શકું છું. બટ આઈ કેન રાઇટ હિન્દી. હું લખી શકતી નથી. આઈ કેન સ્વિમ બટ આઈ કેન નોટ રાઇડ અ બાયસિકલ. હું તરી શકું છું પણ હું સાયકલ ચલાવી શકતી નથી. જો હવે અહીંયા આપ્યું છે કાઉન્સમાં કે પ્લે તબલા, તો કે તબલા વગાડે છે. હિન્દી બોલી શકે છે? તો કે હા. પછી છે સ્વિમ કરી શકે છે? તો કે હા. રાઇડ બાયસિકલ કરી શકે છે કે નહીં? એને કરવું ગમતું નથી. પછી છે રાઇટ હિન્દી લખવું એને ગમે છે? તો કે નો. પછી છે પ્લે વોલીબોલ. હા, તો કે એને વોલીબોલ રમવું ગમે છે. તો આ વાત કરીએ આપણે એક્ટિવિટી નંબર 3ના પાર્ટ નંબર એની. સેકન્ડ વન છે કે બી પાર્ટ આવ્યો કે વર્ક ઇન પેડ્સ. નિકિતા માટે જે ટેબલ તૈયાર કર્યું તેવું તમારા મિત્રો માટે પ્રશ્ન પૂછીને તૈયાર કરો અને સાચા કે ખોટા કરવાને બદલે કેન અને કેન નોટ જેવા શબ્દો લખો. દાખલા તરીકે, કેન યુ પેઇન્ટ. શું તમે ચિત્ર દોરી શકો? જો મિત્ર કહે યસ આઈ કેન પેઇન્ટ, તો તમારે ખાનામાં કેન લખવાનું. અને જો ન કરી શકે નો આઈ કેન નોટ પેઇન્ટ, તો ખાનામાં કેન નોટ લખવાનું. આ રીતે બધા જ ખાના પૂરો અને પછી વર્ગ સમક્ષ તમે કોઈ એક મિત્રને આવડતો વિશે પૂછો. ઉદાહરણ તરીકે, માય ફ્રેન્ડ કમલ કેન પેઇન્ટ બટ હી કેન નોટ કુક ફૂડ. આમ બધા વાક્યો છે એને તમારે બોલવાના છે. જો અહીંયા લખ્યું માય ફ્રેન્ડ નેમ અને માય ફ્રેન્ડ નંબર 2, માય ફ્રેન્ડ નંબર 3. અહીંયા નંબર પ્રમાણે અહીંયા ફ્રેન્ડના નેમ લખવાના છે. અહીંયા મિત્રોના નામ તમારે બધા બોક્સીસમાં લખવાના છે.
અને પછી અહીંયા જો એ કરી શકતો હોય તો કેન, અને ન કરી શકતો હોય તો કેન નોટ લખવાનું. અહીંયા નામ આપ્યું છે પેઇન્ટ એટલે કે ચિત્ર દોરવું, ફ્લાય કાઇટ્સ મીન્સ કે પતંગ ચગાવી, કૂક ફૂડ એટલે કે તમારે રસોઈ બનાવી. પછી આપ્યું છે સ્પીક ઇંગ્લિશ અંગ્રેજી બોલવું, ડ્રિંક લિટર ઓફ મિલ્ક કેટલું દૂધ પી જાઓ છો, પ્લે ફ્લૂટ વાંસળી વગાડવી, ઈટ 10 લડ્ડુસ એટ ટાઈમ કેટલા ઈટ ખાવાની કીધી લડ્ડુ ખાઈ શકો છો, સિંગ એટલે ગાવું, ક્રિએટ ફાઇલ્સ ઇન કોમ્પ્યુટરની અંદર ફાઇલ બનાવી શકો છો, સ્ટીચીસ શોર્ટ ને સ્ટીચ લઈ શકો છો, રાઇડ બાઇસિકલ. તો કે આવા બધા જ જે પોઈન્ટ આપ્યા છે ને આ બધા પોઈન્ટમાં જો તમે કરી શકતા હો તો તમારે લખવાનું છે કેન, અને જો કરી શકતા ન હો તો તમારે લખવાનું છે કેન નોટ. બરાબર. તો આ રીતે તમારે બંને એક્ટિવિટી નંબર 3B તમારે વર્ક કરવાનું છે. તો આ વાત થઈ તમારી એક્ટિવિટી નંબર 3ની. તો આજના લેક્ચરમાં આપણે એક્ટિવિટી નંબર આપણે કયા કયા જોઈએ એ જરીક ફટાફટ જોઈ લઈએ. આજે આપણે જોઈએ એક્ટિવિટી નંબર 1, એમાં જોયું પહેલાં પોયમનું ગાન કર્યું, પછી આપણે છે એના વર્ડ્સને ગોઠવ્યા. એના પછી એક્ટિવિટી નંબર 2 કે જેની અંદર પ્રાણીઓની ક્ષમતાઓ આપણે જોઈ, અને પછી આવે છે એક્ટિવિટી નંબર 3 એમાં જે વ્યક્તિને જે વસ્તુ કરી શકે તો કેન, ને કરી શકતા નથી તો કેન નોટ. બરાબર. તો આ રીતે આપણે યુનિટ નંબર 2નું એક્ટિવિટી નંબર 1, એક્ટિવિટી નંબર 2 અને એક્ટિવિટી નંબર 3 કરી. હવે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ ને ત્યારે આપણે એક્ટિવિટી નંબર 4, 5 એ 4 છે ને જે એક્ટિવિટી નંબર 4 કે જેની અંદર આપણને સરસ મજાના ડાયલોગ્સ આપ્યા છે એનો તો વિડીયો તૈયાર જ છે, અને એક્ટિવિટી નંબર 5માં એક સરસ મજાની સ્ટોરી છે એ બંનેના વિડીયો પણ હું મૂકી દઈશ. અને જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ને ત્યારે એક્ટિવિટી નંબર જે 5 છે ને એનો પાર્ટ નંબર આવે છે બી અને સી. સી જે પાર્ટ છે ને આપણે સમજવાનો રહેશે. ચલો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ.